નમસ્કાર મિત્રો, હું વનિતા મણુંદ્રા. સાહિત્ય જગતમાં સ્પર્ધા નંબર 28માં પદ્ય વિભાગમાં હું મારી રચના લઈને આવી છું. મારી રચનાનો વિષય છે ભીનું રણ અને મારી રચનાનું શીર્ષક છે ભીનાશ લાગણીની. યુવાનીમાં પાંગરેલી પ્રીત જ્યારે વખત જતાં ખબર પડે ને કે તે એકતરફી હતી તો જીવ માત્ર હાડ માંસનું ખોળિયું બની જાય છે. બસ કંઈક એવો જ ભાવ લઈને આપની સામે પ્રસ્તુત થઈ છું. હસતા રમતા ભીના રણ સમી કથા સર્જાતી ગઈ. હસતા રમતા ભીના રણ સમી કથા સર્જાતી ગઈ. લાગણીની ભીનાશે વણ કહી ગાથા વર્તાતી ગઈ. હોય નજર સામે એ જ ખપ પૂરતું છે મુજ માટે. હોય નજર સામે એ જ ખપ પૂરતું છે મુજ માટે. ખુશ છીએ બંને પક્ષે ને એક વાર્તા મરમાતી ગઈ. કરી લો બે ઘડી વાત જ્યારે ખૂટે શ્વાસ માહે. કરી લઉં બે ઘડી વાત જ્યારે ખૂટે શ્વાસ માહે. ન રહી જાજી છાની એ વહાલી રીત ચર્ચાતી ગઈ. બસ કંઈક એમ વીત્યા વહાણા વર્ષો તણાને. બસ કંઈક એમ વીત્યા વહાણા વર્ષો તણાને. આવ્યો બદલાવ પ્રીત એક તરફી બદલાતી ગઈ. જીવતી લાશ બની ફરનારને જઈ કોઈ પૂછજો. જીવતી લાશ બની ફરનારને જઈ કોઈ પૂછજો. ચાલ્યા જીવતે શ્વાસ કે અનહદ વેદના ફંટાતી ગઈ. અરે ચાલ્યા જીવતે શ્વાસ કે અનહદ વેદના ફંટાતી ગઈ. હસતા રમતા ભીના રણ સમી કથા સર્જાતી ગઈ. લાગણીની ભીનાશે વણ કહી ગાથા વર્તાતી ગઈ. બસ એ જ અસ્ત.